હજારો લોકોને રોજ ધીરે ધીરે મોતને ઘાટ ઉતારવાનું કારસ્તાન ચાલી રહ્યું હતું। આરોપીઓને કેટલી પોલીસ પકડી ચૂકી હતી, પણ ક્યારેય ઊંડી તપાસ ન થઈ। પણ ઊંડી તપાસનું કામ ગીર સોમનાથ પોલીસે કર્યું અને સમગ્ર કારસ્તાન પરથી પડદો ઉંચકાઈ ગયો અને છેક તાર મહારાષ્ટ્ર સુધી પહોંચ્યા। વિગતે વાત કરીએ ગીર સોમનાથ પોલીસે કરેલા મોટા પર્દાફાશની વિગતવાર આ સ્ટોરીમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગીર સોમનાથ પોલીસે એક નાનકડા એવા લાગતા ગુનાની એટલી ઊંડી તપાસ કરી કે મહારાષ્ટ્રની એક ફેક્ટરીને સીલ કરવા સુધીની કામગીરી કરવી પડી અને ગુજરાત પોલીસની સાથે મહારાષ્ટ્રના તંત્રને પણ કામે લાગવું પડ્યું। તો ઘટના કંઈક એવી છે કે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગત તારીખ 8 નવેમ્બરના રોજ એક આરોપીને નશાકારક તાડીનું વેચાણ કરતો પકડી પાડવામાં આવ્યો હતો। આમ તો તાડી કુદરતી રીતે વૃક્ષમાંથી મળે છે અને તેમાં આથો આવે તેના કારણે પ્રવાહીમાં કુદરતી રીતે આલ્કોહોલ પેદા થાય છે, જે દારૂ જેવો નશો આપે છે। આમ કુદરતી પ્રવાહી હોય, આદિવાસી વિસ્તારોમાં તેનું વ્યસન મોટા પાયે થતું હોય છે અને ગુજરાતમાં નશાકારક તાડી ગેરકાયદેસર હોય તેના વેચાણને અટકાવવા પોલીસ કામગીરી પણ કરતી હોય છે। આવી જ સામાન્ય તાડીના વેચાણની માહિતી પોલીસને મળી હતી કે સૂત્રાપાડાના ઘંટિયા ગામમાં એક ઝૂંપડામાં તાડી મળે છે અને આરોપી દુર્ગા પ્રસાદ ઉર્ફે દિલીપ લિંગિયા તેનું વેચાણ કરી રહ્યો છે। પણ અન્ય પોલીસને જે સામાન્ય લાગ્યું તે સદનસીબે સૂત્રાપાડા પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓને અસામાન્ય લાગ્યું। પોલીસે આરોપી દુર્ગા પ્રસાદ લિંગિયાને પકડ્યો, કાર્યવાહી કરી અને પૂછપરછ કરી, પણ હજુ કંઈક કાળું છે તેવું અનુમાન પોલીસને લાગી રહ્યું હતું। આ તપાસ બંધ કરવાના બદલે પોલીસે આ તાડીનું ઉદ્ગમ સ્થાન શોધવાનું નક્કી કર્યું। મૂળ પોલીસે કહીએ તો મુખ્ય અડ્ડા સુધી પહોંચવા મહેનત કરી તો ખબર પડી કે આ તો વૃક્ષમાંથી બનતી તાડી છે જ નહીં અને જબરું જોખમી કારસ્તાન છે અને તાડીના નામે માત્ર કેમિકલનું જ વેચાણ થઈ રહ્યું છે। જેથી પોલીસને આ માહિતી મળી કે આ તાડી પીનારા લોકો રોજ ધીમે ધીમે મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે, કારણ કે આ એટલું ઝેરી કેમિકલ છે। હવે તાડીનું ઉદ્ગમ સ્થાન શોધનારી પોલીસ આ કેમિકલના સપ્લાયરને શોધવા નીકળી પડે છે અને માહિતી મળી કે તાડી જેવું પીણું બનાવવામાં જે ક્લોરલ હાઇડ્રેટ પાવડર સપ્લાય થતો હતો તે સંતરામપુરથી કોડીનારની બસમાં પાર્સલ મારફતે મોકલવામાં આવે છે। આમ હવે સંતરામપુરથી સપ્લાયર શ્રીનિવાસ ઉર્ફે ચીનુ નરસિંહાની ધરપકડ કરવામાં આવી અને આ મામલે પોલીસે આગળ કાર્યવાહી કરી, એટલે કે હજુ ઊંડી તપાસની જરૂર છે તેવું પોલીસને લાગ્યું। પણ પોલીસે હજુ હાર ન માની અને ચીનુની તપાસ કરી તો તાર પહોંચ્યા સુરતની એક કંપની સુધી, કારણ કે આરોપીઓ એગ્રો પ્રોડક્ટના નામે બિલ બનાવી આ પાર્સલ બસ મારફતે મોકલતા હતા, પણ આ કંપનીમાં તો આવું કંઈ કામ થતું જ ન હતું। માટે પોલીસની તપાસની દિશા ગુજરાતની સરહદ કૂદી ગઈ અને મહારાષ્ટ્ર સુધી પહોંચી હતી। ચીનુની પૂછપરછમાં એવું સામે આવ્યું કે કોડીનાર, નડિયાદ, હાલોલ, ઉમરેઠ, કલોલ, બાલાસિનોર અને કડી, ગોધરા જેવા વિસ્તારોમાં પણ તે આ કેમિકલના પાવડરને સપ્લાય કરતો હતો। પોલીસને પણ કંપારી ચડી ગઈ કે આપણા નાક નીચે આટલો જોખમી ધંધો ધમધમી રહ્યો હતો અને શું આપણને ગંધ પણ ના આવી। આમ આ મામલાની ઊંડી તપાસ કરી રહેલી ગીર સોમનાથ પોલીસ હજુ આગળ વધે છે અને કેમિકલના ઉત્પાદન સુધી પહોંચવાનો નિર્ધાર કરે છે અને દરમિયાન છટકી ગયેલા આરોપીઓને પણ બીએનએસની કલમ 123નો ઉમેરો કરી મજબૂત રીતે કાયદાના સકંજામાં કસવાની કસરત પોલીસે શરૂ કરી દીધી હતી। સાથે જ મહારાષ્ટ્રના પાલઘર સુધી ગીર સોમનાથ પોલીસે પહોંચી કેમિકલનું ઉત્પાદન કરતી રાજહંસ કેમિકલ નામની ફેક્ટરી પર દરોડો કર્યો, જ્યાં મોટા પાયે નકલી તાડી બનાવવા માટે વપરાતું કેમિકલ બનાવી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ સપ્લાય કરવામાં આવતું હતું। આમ જેને નાનકડો ગુનો સમજવામાં આવતો હતો અને આરોપીઓ જામીન લઈ છૂટી જતા હતા, તેની તપાસ ગીર સોમનાથ પોલીસે કરી તો દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ થયો છે। અભિનંદનને પાત્ર કામગીરી આ થઈ છે, તેના પરથી અન્ય પોલીસ અધિકારી અને કર્મચારીઓએ પણ શીખ લેવી જોઈએ કે ગુનો ક્યારેય નાનો હોતો નથી। બસ તેની તપાસમાં કચાશ ન રાખો તો ગુનાને જડમૂળથી અટકાવવાની દવા કરી શકાય છે, કારણ કે ગીર સોમનાથ પોલીસે પકડેલા આરોપી મહેશ રાજનના પોન્નુ ચેટ્ટી, પ્રકાશ ઉર્ફે પપ્પુ ગોપવાણી અને તિરુપતિ શંકર એગોલપ્પુનો ઇતિહાસ
લાંબો છે, ક્રાઇમની કુંડળી ખૂબ મોટી છે અને પોલીસ ચોપડે અનેક વખત અગાઉ તેઓ નોંધાઈ ચૂક્યા છે અને સાથે જ તેઓ જામીન પર છૂટી પણ ગયા છે. માટે કહી શકાય કે અગાઉ પકડાયા ત્યારે પોલીસે સામાન્ય ગુનો સમજી જવા દીધા, પણ નાક નીચે દેશવ્યાપી ગેરકાનૂની કામ ચાલતું રહ્યું, જેને ગીર સોમનાથ પોલીસની તપાસે સફળતાપૂર્વક ઉજાગર કરતા હવે બધા જ દોડતા થયા છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરીઝ, આ પ્રકારની પોલીસની સફળતાની સ્ટોરીઝ અને પડદા પાછળની એ કહાની જે તમારા સુધી પહોંચવી જોઈએ, પહોંચાડવાનો અમે પ્રયાસ કરીએ છીએ. માટે જોડાયેલા રહેજો આ ચેનલ સાથે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા